તો ભાવનગરના ખરકડી ગામે ડુપ્લિકેટ દારૂથી મોતનો મામલો છે। સમગ્ર મામલે રેન્જ આઈજી આરવી અંસારીની પ્રતિક્રિયા છે। સમગ્ર ઘટના મામલે 21 વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાઈ છે। સમગ્ર ઘટના મામલે 12 શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે। ફરાર રહીશ ટૂંક સમયમાં જ પકડાઈ જશે। રેન્જ આઈજીએ વાત કરી છે, જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરાશે। અલગ અલગ ટીમો બનાવીને પોલીસે તપાસ પણ હાથ ધરી છે। મોતનો ગુનો દાખલ થયો હતો અને આ બાબતે પોલીસે વધુ તપાસ કરીને અત્યારે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરેલી છે અને ફરિયાદની પ્રક્રિયા પૂર્ણ થયેલી છે। તમને ટૂંક સમયમાં એની માહિતી મળશે। આમાં જે કોઈ જવાબદાર હશે એ તમામ વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે। જે કંઈ આરોપીઓ સંડોવાયેલા છે એ તમામની ધરપકડ કરવામાં આવશે। અત્યારે કોઈના વિરુદ્ધ પગલાં લેવામાં આવે છે? અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે અને પ્રાથમિક તપાસને આધારે જે કંઈ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી કરીશું અને પછી આપને જાણ કરીશું। કચ્છ મુન્દ્રાથી લાવવામાં આવ્યું છે, ત્યાં એવી અત્યારે હાલમાં કોઈ જાણકારી નથી। બરાબર, ક્યાં બનતો હતો તેની કોઈ જાણકારી? અત્યારે તપાસ ચાલી રહી છે અને તપાસ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ જે કોઈ માહિતી હશે માહિતી આપને સાદર કરો। સર, મધ્યપ્રદેશ ટીમ ગઈ છે, રહીશ ત્યાંથી ફરાર થઈ ગયો હોવાની વાત સામે આવી રહી છે। અમારી જે ટીમો છે એ જે આરોપીઓ આમાં સંડોવાયેલા છે એને પકડવા માટે અલગ અલગ જગ્યાઓ ઉપર જઈને તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓ પકડાઈ જશે। રાજ્યના ડીજીપી દ્વારા એક ખુલાસો પૂછવામાં આવ્યો છે ભાવનગર પોલીસને, તો તે શું છે? એ એક વહીવટી પ્રક્રિયાનો ભાગ છે અને જે કંઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એનો સુચારુ જવાબ કરવામાં આવશે। થેન્ક યુ। હાલ એ બાબતે કોઈ કાર્યવાહી ભાવનગર સર ટીજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કેરવી દેસાઈ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। દેસાઈ મેડમ, ઝેરી દારૂ એટલે કે લટ્ટાકાંડ જેવી વાર્તામાં શું દર્દીઓ આવ્યા હતા, કઈ ફરિયાદ સાથે આવ્યા હતા અને કયા પ્રકારની ટ્રીટમેન્ટ થયેલી અત્યાર સુધી? અહીંયા પેશન્ટો આવ્યા, કેઝ્યુઅલ્ટીમાં આવ્યા હતા। સૌથી પહેલું પેશન્ટ છે પરમ દિવસે રાત્રે આવ્યો 11 વાગ્યાની આસપાસ અને પછી થોડા અંતરે અહીંયા પેશન્ટ આવી રહ્યા છે કેઝ્યુઅલ્ટીમાં। ડૉક્ટરની ટીમ એમને તપાસે છે, એમને બ્લડ વિઝનની કે બ્રીથલેસનેસની કે એવી બધી ફરિયાદો સાથે આવે છે। એમની ટ્રીટમેન્ટ અહીંયા થઈ રહી છે। ડાયાલિસિસની ફેસિલિટી પણ અવેલેબલ છે, નેફ્રોલોજીસ્ટ છે, અમારા ફિઝિશિયનની ટીમ છે, નર્સિંગ સ્ટાફ અને જે કાંઈ જરૂરી હોય એ બધું અવેલેબલ છે અને એની ટ્રીટમેન્ટ શરૂ છે। કયા પ્રકારની ફરિયાદ હતી જે પેશન્ટ આવ્યા એમને અને શું લક્ષણો જોવા મળ્યા હતા? એમને થોડું બ્લડ વિઝન, શ્વાસ લેવામાં તકલીફ વગેરે, પેટમાં દુખાવો વગેરે ફરિયાદ સાથે આવ્યા હતા અને એક સરખી હિસ્ટ્રી આપતા હતા કે કંઈ વ્યસનને લઈને એ રીતનું ડ્રિંક લેવાથી એ લોકોને આવું થયું, એ ટાઈપની હિસ્ટ્રી આપતા હતા। ઓકે, જ્યારે અહીંયા એના પહેલાં એમને કોઈ પ્રાથમિક સારવાર બીજું કોઈ દવાખાનામાં લીધી હોય કે દવા લીધી એવું કે ખરું ધ્યાને આવ્યું એવું કંઈ? કેટલાક પેશન્ટમાં અમુક પેશન્ટમાં એવું થયું ને, બાકી અમુક એક છે અહીંયાથી જતા રહ્યા કે ભાઈ નથી કરાવું ટ્રીટમેન્ટ, પણ અમે બધાને સમજાવીએ કે ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે અને સારવાર લેશો તો જ સારું રિઝલ્ટ આવશે, સુધરી શકાશે તબિયતને। આ પ્રકારનું કોઈ પીણું પીધું હોય તો બોડીમાં કયા પ્રકારના રિએક્શન પેદા થતો હોય છે, કયા ઓર્ગન પર અસર થતી હોય છે એની? બોડીમાં ઘણા ઓર્ગન પર અસર થઈ શકે, લીવર પર અસર થઈ શકે, લંગ્સ પર અસર થઈ શકે, મલ્ટી ઓર્ગન ફેલિયરમાં પણ જઈ શકે, ઘણી બધી તકલીફ થઈ શકે। ઓકે, કુલ કેટલા પેશન્ટ અત્યાર સુધી ઇન્ડોર આવેલા છે અને છેલ્લું સ્ટેટસ શું છે? ટોટલ 17 જણા અહીંયા પેશન્ટ છે એ દાખલ થયા આ જે સિચ્યુએશન છે એને લઈને, એમાંથી 3નું ડેથ થયું છે અને બાકી 14 છે એ સારવારમાં છે। જે 14 પેશન્ટ સારવાર હેઠળ છે એમાં કોઈ ક્રિટિકલ હોય કે સ્ટેબલ હોય કે એવું કંઈ ઘટના ખરી? હા, એમાંથી 2 જણા છે એ થોડું અત્યારે કહેવાય કે ક્રિટિકલ કહી શકાય, પણ છતાં ટ્રીટમેન્ટ શરૂ છે એ લોકોની એક્ટિવ। ઓકે, અમદાવાદ આઈકીડી હોસ્પિટલના જે નેફ્રોલોજી છે એમની પણ મદદ લેવામાં આવી છે, કયા પ્રકારની સારવાર ચાલી રહી છે? કિડની પર અસર આ કેસમાં જોવા મળતી હોય છે, જે આપણે ડાયાલિસિસ પણ કરીએ છીએ। રાઉન્ડ ધ ક્લોક ડાયાલિસિસ કરવા માટે એક નેફ્રોલોજીસ્ટ તો અહીંયા છે જ તે અમારી પાસે, પણ પેશન્ટનો વધારો થાય કે સતત ડાયાલિસિસની પ્રોસેસને વ્યવસ્થિત રીતે પહોંચી વળવા માટે એક નેફ્રોલોજીસ્ટે આઈકેડીઆરસીમાંથી પણ આજે સાંજે 5:30 વાગે જોઈન કર્યું છે। સ્થિર તબિયત કહેવાય એવા પેશન્ટ કેટલા હાલ કે જે ખતરાની આઉટ ઓફ ડેન્જર? આઉટ ઓફ ડેન્જર આપણે 12 જણા કહી શકીએ। આભાર। તો આ હતા, પણ છતાં ટ્રીટમેન્ટ શરૂ છે, મીનવાઇલ કંઈ કોમ્પ્લિકેશન ઊભું થાય તો કહી ના શકાય। આભાર। તો આ હતા સર ટીજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કેરવી દેસાઈ, જેમનું કહેવું છે કે 17 લોકો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થયા હતા, 3 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે, 14 લોકો સ્ટેબલ છે, 2 લોકો ક્રિટિકલ છે, પરંતુ સારવાર હજુ પણ ચાલુ છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ભાવનગર।
એડલ્ટરેટેડ વસ્તુ ભેળસેળવાળી વસ્તુ આવે એટલે યુઝ્યુઅલી એવું થતું હોય છે કે શરૂઆત એની બ્લર વિઝન થાય, એટલે કે આંખમાં તમને દેખાતું ધૂંધળું થઈ જાય, ચક્કર આવે, એ બધી વસ્તુ શરૂઆત થાય. પછી સેકન્ડ વર્ષમાં લીવર ફેલ થાય. હવે લીવર એક એવી જગ્યા છે કે જ્યાં આપણે ઘણા બધા વસ્તુઓ કામ કરતી હોય, એટલે ઘણીવાર એવું થાય કે તમારે જે લોહી ગંઠાવાની પ્રક્રિયા હોય એમાં પણ તકલીફ આવવા માંડે. તો ઇમેટિમેસિસ અને ઇમેપ્ટેસિસ એટલે કે નાકમાંથી લોહી નીકળે, લોહીની ઉલટી થાય, એ બધું થવા માંડે. હવે આ બધાના કારણે લીવર જ્યારે કામ કરતું બંધ થાય ને એટલે પછી શરીરમાં આ જે ટોક્સિક વસ્તુઓ છે, કારણ કે એ એવું કહેવાય કે આપણી ફેક્ટરી છે જે બધું પચાવતી હોય, એમાં પ્રોબ્લેમ થાય. એટલે પછી શરીરમાં જે ટોક્સિક વસ્તુ છે વધે અને પછી મગજ બગડે, એટલે કે એન્સેફેલાઇટિસ થાય. અને પછી જેવી રીતે એન્સેફેલાઇટિસ થાય એટલે મગજ ધીમે ધીમે કામ કરતું બંધ થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, એટલે પેશન્ટને વેન્ટિલેટર ઉપર રાખવા પડે. અને પછી જ્યાં સુધી મગજ જો સારું થઈ જાય, એકચ્યુઅલી એવું થાય છે કે લોકો અહીંયા સુધી પહોંચે ત્યારે ઘણા મોડા પહોંચતા હોય છે ને છેક સુધી પહોંચી ગયું હોય છે. એટલે અહીંયા આપણે ઘનિષ્ઠ સારવાર સુપ્રિન્ટેન્ડન્ટ મેડમની દેખરેખ અંદર કરી રહ્યા છે કે પેશન્ટ આવે એટલે તરત જ શક્ય હોય તો ડાયાલિસિસ કરી દઈએ છીએ, શક્ય હોય તો આપણે જે એના એન્ટીડોટ છે એ પણ આપીએ છીએ. પણ જો એકવાર છેક અંદર સુધી પહોંચી ગયું હોય તો જો મગજ સાવ ફેલ થઈ જાય તો અલ્ટિમેટલી પછી ડેથ થતું હોય છે. સુરતમાં સરકારી શાળા